કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા પૂર્વે ભાજપની વન સેતુ ચેતના યાત્રા આદિવાસી મતદારોને રીઝવવા ભાજપની વન સેતુ ચેતના યાત્રા આજે જાનકી વનથી આ યાત્રાની શરૂઆત થશે અને 22મીએ અંબાજીમાં સમાપન થશે। 14 જિલ્લામાં 1000 કિલોમીટરનું અંતર કાપશે વન સેતુ ચેતના યાત્રા। રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ કરાવશે। નવસારીથી સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પાટીલ આપશે લીલી ઝંડી। ઉમરગામથી અંબાજી સુધી 14 જિલ્લામાં યાત્રા ફરશે। યાત્રામાં રામ મંદિરનો રથ પણ સામેલ કરવાનું આયોજન કરવામાં આવ્યું। 5 દિવસમાં 1000 કિલોમીટરની વન ચેતના યાત્રા છે એ યોજાશે। વધુ વિગતે વાત કરી રહ્યા છે સંવાદદાતા કિંજલ મિશ્રા। કિંજલ, ભાજપની વન ચેતના યાત્રા। जी जिज्ञासा, देखो वन चेतना यात्रा स्वाभाविक रीते आदिवासी वोट बैंक है ત્યાં સુધી પહોંચવાનો એક પ્રયાસ છે। ચૂંટણી પહેલા હંમેશા આ પ્રકારે યાત્રા છે તે યોજાતી હોય છે। વિધાનસભાની ચૂંટણી પહેલા પણ આ રીતે યાત્રા યોજાઈ હતી। આ પહેલા લોકસભાની ચૂંટણી વખતે પણ યાત્રા યોજાઈ હતી। ગુજરાતમાં વાત કરવામાં આવે તો 27% જેટલો જે આદિવાસી મત વિસ્તાર છે, આદિવાસી પ્રભુત્વ છે અને છેક દક્ષિણથી લઈને ઉત્તર ગુજરાત સુધીમાં મહત્વની બેઠકો છે। વિધાનસભાની ગત વિધાનસભાની ચૂંટણીમાં આ રેશિયો ખૂબ ઓછો હતો, પરંતુ આ વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે જો ભાજપ અને કોંગ્રેસની વાત કરવામાં આવે તો બરાબરની બેઠકો છે। તે સમયની અંદર નિર્ણાયક વોટ આદિવાસી સમુદાયના થઈ જતા હોય છે અને એ જ કારણ છે કે આદિવાસી સમુદાય માટે કેટલા પ્રકારના કામ કરવામાં આવ્યા છે, કઈ યોજના છે, સરકારે કેટલો લાભ આપ્યો છે, આ તમામ બાબતો યાત્રાના મારફતે લોકો સુધી પહોંચવાનો, લોકોનો મિજાજ પારખવાનો એક પ્રયાસ છે। ઉમરગામથી અંબાજી જે યાત્રા છે તે શરૂ થઈ રહી છે। 5 દિવસની અંદર આદિવાસી પ્રભુત્વના તમામ જિલ્લામાં આ યાત્રા પસાર થશે અને છેલ્લે સમાપન છે તે અંબાજીમાં થશે। લોકસભાની ચૂંટણી પહેલા જ આપ જિજ્ઞાસા વાત કરીએ તો મધ્યપ્રદેશ અને છત્તીસગઢની અંદર નિર્ણાયક વોટ બેંકના રૂપમાં આ વખતે આદિવાસી સમુદાય રહ્યો હતો। જે પ્રકારનું એનાલિસિસ થયું હતું છત્તીસગઢમાં ક્લીન સ્વીપ ભાજપને મળી, તેનું એક મુખ્ય કારણ કે આદિવાસી સમુદાય ભાજપ સાથે જોડાયો હતો। ગુજરાતની વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીની અંદર જે રીતની હેટ્રિકની વાત ભાજપ કરી રહ્યું છે, તો જે રીતની લીડની વાત ભાજપ કરી રહ્યું છે, ત્યારે આદિવાસી સમુદાયના વોટ પણ ખૂબ જ મહત્વના છે અને કદાચ એ જ લોકોને ભાજપ સાથે જોડવાના એક પ્રયાસ રૂપે આજથી યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે। બિલકુલ કિંજલ, આભાર। તો આજથી આ વન ચેતના યાત્રાનો પ્રારંભ કે જે 22 જાન્યુઆરી સુધી ચાલશે। જાનકી વનની આજે શરૂઆત થશે યાત્રાની। 22મીએ અંબાજીમાં આ યાત્રાનું સમાપન કરવામાં આવશે। ભાજપના અનેક જે લોકો છે, કાર્યકર્તાઓ છે, આ યાત્રામાં જોડાશે। 14 આદિવાસી જિલ્લા કે જેને આગામી લોકસભાની ચૂંટણી પહેલા મતદારોને રીઝવવા માટેની એક આ યાત્રા કહી શકાય। નીકળશે ત્યારબાદ સુરત જિલ્લો, તાપી જિલ્લો, ત્યારબાદ નર્મદા, ભરૂચ, એ જ રીતે 22મી તારીખ સુધી યાત્રા ચાલશે અને 22મી તારીખે માં અંબાના ચરણોમાં અંબાજી ખાતે યાત્રાની પૂર્ણાહુતિ થશે। આ યાત્રા સમગ્ર આદિવાસી જે આપણે